રાજકોટના ટીઆરપી ગેમ ઝોનના અગ્નિકાંડના સીસીટીવી સામે આવ્યા છે. અંદર વેલ્ડિંગ કરતા સમયે આગ લાગી હતી. તણખા નીચે ઝરતા ધીરે ધીરે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. અગ્નિશામક સાધનોથી આગ બુઝાવવાનો પ્રયત્ન કરવા છતાં પણ આગ બુઝાઈ ન હતી. તણખા સ્વરૂપે શરૂ થયેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. તેના સીસીટીવી સામે આવ્યા છે. ટીઆરપી ગેમ ઝોનમાં આગ લાગતા દોડધામ મચી હતી. શેડમાં ઉપરના ભાગે વેલ્ડિંગની કામગીરી ચાલુ હતી. દરમિયાન શનિવારે 25મી મે 5:33 તણખા પડવાના શરૂ થયા હતા. આગ ધીમે ધીમે આગ વધતી ગઈ અને 5 મિનિટમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. 14 સેકન્ડથી વેલ્ડિંગના તણખા પડે છે. આમાં ફાયર એક્ઝિક્યુઝરની મદદથી આગ બુઝાવવા પ્રયાસ કરવામાં આવે છે. પરંતુ આ દરમિયાન આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લે છે અને આગ લાગવાથી કાળા ડિબાંગ ધુમાડા શરૂ થઈ રહ્યા છે. 5:34 આગ લાગી હતી અને 5:35 આગ ધીમે ધીમે વધે છે અને 5 મિનિટમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લે છે. રાત્રિના 9 વાગ્યે આગ ઓલવી દીધા બાદ શેડ તોડવાનો નિર્ણય લેવાયો હતો. આ માટે જેસીબી ચાલુ કર્યું હતું અને તેનો પાવડો બીજા માળ સુધી પહોંચીને પતરું તોડતાં જ બહારની હવા અંદર ગઈ હતી અને ફરી આગ ભભૂકી હતી. સ્થળ પર ફાયર ટેન્ડર હતા એટલે ફરી આગ બુઝાવાઈ હતી. આ ક્યાં કારણોસર લાગી તે અંગે પ્રાથમિક તબક્કે અલગ અલગ કારણો બહાર આવી રહ્યા છે. ત્યારે ઘટના સ્થળે સૌપ્રથમ પહોંચેલા ફાયર બ્રિગેડ અને પોલીસ અધિકારીઓએ માહિતી આપતા જણાવ્યું હતું કે સીડી પર વેલ્ડિંગ કરતી વેળાએ બ્લાસ્ટ થયો અને 1 મિનિટમાં આગ છેક ત્રીજા માળ સુધી પ્રસરી ગઈ. ગેમ ઝોનમાં રબર રેક્ઝિનનું ફ્લોરિંગ હતું. અંદાજે 2500 લીટર ડીઝલનો સંગ્રહ કરવામાં આવ્યો હતો. કાર ઝોનમાં ફરતે 1000થી વધુ ટાયરનો જથ્થો જ્યારે લોખંડ અને પતરાના સ્ટ્રક્ચરમાં થર્મોકોલની શીટના પાર્ટીશનને લીધે આગ લાગી. તેની માત્ર ગણતરીની મિનિટમાં જ ધડાકા સાથે છેક ત્રીજા માળ સુધી આગ પ્રસરી ગઈ હતી. અને બાળકો સહિતના લોકો અંદર હતા તેઓને બહાર નીકળવાનો મોકો જ મળ્યો ન હતો. આગ લાગી ત્યારે ઘણા લોકોએ બીજા અને ત્રીજા માળેથી બચાવો બચાવોની બૂમો પાડી હતી. ગેમ ઝોનમાં લાગેલી ભયાનક આગમાં 28 લોકો બળીને ભડથું થઈ ગયા. ઘટના બાદ સીએમ, પીએમ સહિતનાઓએ ટ્વીટ કરી દુઃખ વ્યક્ત કર્યું હતું. જો કે શનિવારે રાત્રે લાગેલી આ આગ બાદ 25 મેના રોજ સવારે 9 વાગ્યે સીએમ ભૂપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. ત્યારબાદ તેઓ હોસ્પિટલની મુલાકાતે પહોંચ્યા હતા. ત્યાં જે દર્દીઓ દાઝી ગયા છે તેમની સાથે વાતચીત કરી ખબરંતર પૂછ્યા હતા. તેમજ મૃત્યુ પામેલા પરિવારજનોને સાંત્વના પાઠવી હતી. રાજકોટની ગેમ ઝોનની ગોઝારી દુર્ઘટનામાં યુવરાજ સિંહ, પ્રકાશ જૈન સહિત 6 આરોપી સામે તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. આઈપીસીની કલમ 304, 308, 337, 338 અને 114ની કલમો હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ક્રાઇમ બ્રાન્ચે અનેક આરોપીઓની અટકાયત કરી છે. તાલુકા પોલીસ હવે વિધિવત ધરપકડ કરશે. હાઈકોર્ટમાં રાજકોટ ગેમિંગ ઝોન મુદ્દે તાત્કાલિક સુનાવણી થઈ હતી. જ્યાં હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશનના પ્રમુખ બ્રિજેશ ત્રિવેદી અને એડવોકેટ અમિત પંચાલ દ્વારા દલીલો ચાલી હતી. આજે સ્પેશિયલ જજ બિરેન વૈષ્ણવ અને દેવેન દેસાઈની બેન્ચ સમક્ષ સુનાવણી થઈ હતી. આ ઘટનામાં રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઈ પ્રજ્ઞેશ રાજીયાએ ગેમ ઝોનના માલિક યુવરાજ સિંહ સોલંકી સહિત 6 શખસ અને તપાસમાં ખુલે એ શખસો સામે ફરિયાદ દાખલ કરી છે. આ આરોપીઓ સામે પોલીસે આઈપીસી કલમ 304, 308, 337, 338, 114 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. આ બધી કલમો જોતા આરોપીઓને 10 વર્ષથી આજીવન કારાવાસની સજા થઈ શકે છે. કર્તવ્ય ગુજરાત ન્યૂઝ.